રાજ્યમાં ફરી એકવાર ઠંડીએ પોતાનું ગિયર બદલ્યું છે। પવનની દિશા બદલાતા ઠંડીનું જોર વધ્યું છે। હજી કાતિલ ઠંડીની હવામાન વિભાગની આગાહી છે। રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે। કેટલાક વિસ્તારમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે। હાલ ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે। अभी जो आपका सिस्टम WD पास कर रहा है, जब पास कर जाते हैं एक वेदर होता है, फिर आने के टाइम एक वेदर होता है, टेम्परेचर फॉल राइज होता है। हम लोग भी उस हिसाब से फोरकास्ट कर रहे हैं। राइज हो अभी तो राइज होगा उत्तर पूर्व 2 से 3 डिग्री सेंटीग्रेड फॉल होगा, उसके आगे एनएलसी रहेगा। સુરતના માંગરોળમાં આગની ઘટના સામે આવી છે। માંગરોળના બોરસરા નજીક ભીષણ આગ લાગી છે। યાન સંગ્રહિત કરેલા ગોડાઉનની અંદર આગ લાગી હતી। આગના પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। યાન સંગ્રહિત કરેલા ગોડાઉનની અંદર ભીષણ આગ લાગી। આ કયા કારણોસર લાગી તે સુધી જાણી શકાયું નથી। સુરતના માંગરોળના બોરસરા નજીક આ ભીષણ આગની ઘટના સામે આવી છે। આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। યાન સંગ્રહિત કરેલા ગોડાઉનની અંદર ભીષણ આગ લાગી છે, જેના કારણે મોટા પાયે માલસામાનને નુકસાન પહોંચ્યું હોવાની પણ તસવીરો સામે આવી રહી છે। આગ કયા કારણોસર લાગી તે સુધી જાણી શકાયું નથી। સુરતથી ઘટનાના આ દ્રશ્યો સામે આવ્યા। વડોદરાથી સમાચાર આવી રહ્યા છે। વાઘોડિયામાં ચાલુ કારમાં ભીષણ આગ લાગી। કારની નીચે પેટ્રોલ લીક થતા આગ લાગી હોવાની માહિતી છે। આમોદર ગાયત્રી મંદિર પાસેનો આ બનાવ સામે આવ્યો છે। રસ્તા પર ભડભડ સળગી ઉઠી કાર। આગની ઘટનામાં 2 લોકોનો આબાદ બચાવ થયો છે। કારમાં આગ લાગવાના પગલે નજીકના શાકભાજી માર્કેટમાંથી લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। તો આ તરફ વીરપુરમાં અકસ્માત સર્જાયો છે, જેમાં ટ્રક પુલ ઉપર ખાબક્યું હોવાની માહિતી સામે આવી છે। વીરપુર જેઠા બાપાના મંદિર પાસે પુલ ઉપરથી ટ્રક નીચે ખાબક્યો। ટ્રકનો આગળનો ભાગ ભાંગી જતા ટ્રક નીચે ખાબક્યો। સદનસીબે ટ્રક ડ્રાઈવરનો આ ઘટનામાં આબાદ બચાવ થયો છે। રાજકોટથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે। અહીંયા 34 વર્ષીય મહિલા પર એસિડ અટેક કરવામાં આવ્યો। મંગેતર અન્ય સાથે ભાગી જતા એસિડ અટેક થયો। રાજકોટના સોખડા ગામમાં આ ઘટના બનવા પામી છે। સોખડા ખાતે રહેતા પ્રકાશ સરવૈયા દ્વારા એસિડ અટેક કરવામાં આવ્યો। સગાઈ બાદ મંગેતર અન્ય વ્યક્તિ સાથે પ્રેમ લગ્ન કરી ભાગી ગઈ। યુવાને બંદૂક રાખી એસિડ અટેક કર્યો હોવાની માહિતી છે। મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે। કુવાડવા રોડ પોલીસ સ્ટેશન ખાતે મોડી રાત્રે પોલીસ ફરિયાદ દાખલ કરાઈ હતી। રાજકોટથી એસિડ અટેકની ઘટના સામે આવી છે। રાજકોટના સોખડા ગામમાં એસિડ અટેકની ઘટના બની છે। સમગ્ર મામલે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। યુવતી તેના પ્રેમી સાથે ભાગી જતા આ પ્રકારનું કૃત્ય યુવાને કર્યું હોવાની માહિતી છે। મંગેતર અન્ય સાથે ભાગી જતા એસિડ અટેક કર્યો। રાજકોટના સોખડા ગામની આ ઘટના સામે આવી છે। પ્રેમ લગ્ન કરી અન્ય વ્યક્તિ સાથે યુવતી ભાગી ગઈ અને જેના કારણે યુવાને બંદૂક રાખી એસિડ અટેક કર્યો। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા અંકિત જોડાઈ ચૂક્યા છે। અંકિત, જે રીતે આ એસિડ અટેકની ઘટના સામે આવી છે, પોલીસે હાલ કયા પ્રકારની તપાસ હાથ ધરી છે? ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો મંગેતર છે તે અન્ય વ્યક્તિ સાથે પ્રેમ લગ્ન કરીને ભાગી જતા સોખડા ખાતે રહેતો જે પ્રકાશ સરવૈયા નામનો યુવાન છે કે જેને વર્ષા ગુરૈયા નામની પરિણીતા છે તેની ઉપર એસિડ એટેક કર્યો હોવાની ઘટના છે તે સામે આવી છે। સગાઈ કર્યા બાદ પારસ નામની યુવતી છે કે જે અન્ય યુવક સાથે પ્રેમ લગ્ન કરીને ભાગી જતા તે બાબતનું બંદૂક રાખ્યું હતું ને આ જ બંદૂકના કારણે વર્ષા ગોરૈયા ઉપર જે છે પ્રકાશ સરવૈયા નામના યુવકે છે તે એસિડ એટેક કર્યો હોવાની ઘટના છે તે સામે આવી છે। સમગ્ર મામલે કુવાડવા રોડ પોલીસ સ્ટેશન ખાતે BNSની કલમ 124/1 તેમજ 133 અંતર્ગત ગુનો છે તે નોંધવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા હાલ જે પ્રકાશ સરવૈયા છે કે જેને એસિડ એટેક કર્યો છે તેને ઝડપી પાડવામાં આવ્યો છે। અંકિત, યુવતીની હાલત હાલ કેવી છે? થોડીક વાર પૂર્વે જ ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા જે ભોગ બનનાર જે યુવતી છે વર્ષા ગુરૈયા તેમના જે પતિ છે માધવ ગુરૈયા તેમની સાથે વાતચીત કરી હતી। તેમનું કહેવું હતું કે ગઈકાલ સાંજથી જ ગોકુળ હોસ્પિટલની અંદર પરિણીતાની છે તે સારવાર ચાલી રહી છે। પરિવારને મળવા દેવાયો નથી તેમજ હાલ મહિલા કણસી રહી હોવાનું પણ પરિવારજનો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। આભાર અંકિત માહિતી બદલ।
રાજકોટ રૂરલ એલસીબીનો મોટો સપાટો સામે આવ્યો છે. કમઢિયા સરકારનો ભૂવો ઝડપાયો છે. જુગાર રમતા ધવલ ભુવાજી ઝડપાયા છે. કમઢિયા ભુવા તરીકે પ્રખ્યાત છે આ ભૂવો. ધવલ ભુવા સહિત 7 લોકોને રૂરલ એલસીબીએ ઝડપી લીધા છે. લોધિકાના રાવકી ગામે જુગારધામ ઝડપાયું છે. કુલ 16.35 લાખનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હોવાની માહિતી છે. અમદાવાદથી સમાચાર છે. ખ્યાતિકાંડને લઈને કાર્તિક પટેલની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. ખ્યાતિ હોસ્પિટલ અને કાર્તિકના બેંક એકાઉન્ટ ફ્રીઝ હોવા છતાં 16 કરોડની લોન ભરાઈ. કાર્તિક પટેલ વિદેશમાં હતો તે સમયે 16 કરોડ રૂપિયાની લોન ભરાઈ હોવાની માહિતી છે. ખ્યાતિ રિયાલિટી અને કાર્તિકની પર્સનલ લોન ભરપાઈ કરવામાં આવી. લોન ભરપાઈ કરવા રૂપિયા આપનારને ક્રાઇમ બ્રાન્ચે નોટિસ પાઠવી છે. કયા સંજોગોમાં લોન ભરપાઈ થઈ તે જાણવા ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે. કચ્છથી સમાચાર છે. કોરોડા જડોદરમાં થયેલી લૂંટના આરોપી પકડાયા છે. સોની વેપારી પાસેથી 30 લાખના દાગીના લૂંટાયા હતા. પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. લૂંટમાં ગયેલો 50% મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. મુખ્ય આરોપી અબડાસાના શખ્સને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કરાયા છે. તો એમની પાસેથી એકચ્યુઅલ મુદ્દામાલ જે લૂંટમાં વપરાયેલો એ મુદ્દામાલ એમની પાસેથી મળી આવે છે. અને એ 2 ઈસમો એક મુસ્તાક પચાણ છે અને નાલી મીઠા કરીને એક ઈસમ છે. એ બંનેની ધરપકડ કરવામાં આવી છે. અને એ જે એકચ્યુઅલ સ્વિફ્ટ કાર જે વપરાયેલી ગુનામાં. જૂનાગઢમાં સિંહણે નદીમાંથી શિકાર કર્યો. નદીમાં ઝંપલાવી સિંહણે બકરાનો શિકાર કર્યો. ઉતાવળી નદીના ઊંડા પાણીમાં સિંહણે ઝંપલાવ્યું. શિકારને મોઢામાં લઈ પાણીની બહાર નીકળી. બિલખાના વીરપુર શેખવા ગામ નજીક આવેલી નદીનો આ બનાવ છે. ઘટનાના આ કેટલાક દ્રશ્યો પણ સામે આવ્યા છે. સિંહણે કઈ રીતે બકરાનો શિકાર કર્યો. પહેલા તો ઊંડા નદીમાં તે તરાપ મારે છે અને ત્યાંથી બકરાને મોઢામાં દબોચીને તે બહાર નીકળે છે. સિંહણનો આ શિકાર કરતો વિડીયો સામે આવ્યો છે. ડાંગથી સમાચાર આવી રહ્યા છે. વાંસદા વઘઈ રોડ ઉપર દીપડાના આંટાફેરા સામે આવી રહ્યા છે. રસ્તા પર ખૂંખાર દીપડો દેખાયો. વઘઈ નેશનલ હાઈવે પાસે મોડી રાત્રે દીપડો દેખાતા વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળ્યો. દીપડો દેખાતા વાહન ચાલકે દીપડાનો આ વિડીયો કેમેરામાં કેદ કર્યો. સોશિયલ મીડિયા પર દીપડાનો હાલ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. થરાદના ચાંગડામાં વન્યપ્રાણીએ હુમલો કર્યો. રાયડાના ખેતરમાં વન્યપ્રાણીએ હુમલો કરી ગાયબ થયા હોવાના સ્થાનિકોનો દાવો છે. વન્યપ્રાણીનો મેસેજ મળતા જ લોકોના ટોળેટોળા સ્થળ ઉપર પહોંચ્યા હતા. થરાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી વન વિભાગને સમગ્ર મામલે જાણ કરી. વન વિભાગ દ્વારા ડ્રોન કેમેરાથી શોધખોળ હાથ ધરવામાં આવી. પીજીમાં રહેતા યુવાનો પીજીના ભોજનને લઈને ચેતજો. અમદાવાદના સોલા વિસ્તારમાં યમુના પીજીના રસોઈ ઘરમાંથી મળ્યો છે અખાદ્ય ખોરાક. એએમસીએ ફરિયાદના આધારે પીજીમાં હાથ ધરી હતી તપાસ. તપાસમાં વાસી ખોરાક અને સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો છે. આ ઉપરાંત લાયસન્સ વિના પીજી ધમધમતું હોવાનું પણ સામે આવ્યું. એએમસી હેલ્થ વિભાગની ટીમે યમુના પીજીના રસોડાને સીલ કર્યું છે. યમુના પીજીમાં રોજનું 200 લોકોનું ભોજન બને છે. આસપાસ પીજીમાં વસતા લોકો જમવા આવતા હોય છે. એએમસીના આરોગ્ય વિભાગે પીજી સંચાલકને હાલ નોટિસ પાઠવી હોવાની માહિતી સામે આવી છે. અને હવે વાત કરીશું વિકાસ કાર્યોના ભેટની. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસ પર છે. કરોડોના વિકાસ કાર્યોની તેઓ ભેટ આપશે. ₹651 કરોડના વિકાસ કામોનું તેઓ લોકાર્પણ કરવાના છે. ઝુંડાલમાં 100 કરોડના ખર્ચે બનેલા આઇકોનિક રોડનું તેઓ લોકાર્પણ કરશે. થલતેજમાં 13 કરોડના ખર્ચે બનેલા શીલજ તળાવનું લોકાર્પણ તેઓ કરવાના છે. બોડકદેવ વોર્ડમાં ₹3.35 કરોડના ખર્ચે તૈયાર થયેલા વેજીટેબલ માર્કેટનો શુભારંભ પણ થાય તેવી શક્યતા છે. તો સાથે ચેનપુર અંડરપાસ ખુલ્લો મુકાશે. કેમ્પ સહકાર યોજના હેઠળ બનાવાયેલા 83 મકાનો અને 12 દુકાનોના કમ્પ્યુટરાઇઝ ડ્રોનનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ગૃહમંત્રી અમિત શાહ રાણીપ ખાતે યોજાનારી વિશાળ જાહેર સભામાં નાગરિકો સાથે સીધો સંપર્ક સાધશે. વધુ માહિતી મેળવીશું, વધુ જાણકારી મેળવીશું. સંવાદદાતા ગૌતમ અમારી સાથે સીધા જોડાઈ ચૂક્યા છે. અહીંયા ગૌતમ, આજે વિવિધ વિકાસ કાર્યોની ભેટ અમદાવાદ શહેરને મળવાની છે. વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત અમિત શાહ કરવાના છે. વધુ અપડેટ શું?
ચોક્કસથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે તે આજે ગુજરાત મુલાકાતે આવ્યા છે. ગુજરાત મુલાકાત દરમિયાન 8 જેટલા વિવિધ કાર્યક્રમોની અંદર હાજરી આપવાની છે. સૌપ્રથમ વાત કરવામાં આવે તો હિન્દુ આધ્યાત્મિક મેળાનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે અને તેમાં કેન્દ્રીય ગૃહમંત્રી ઉદ્ઘાટન જે છે તે કરવાના છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે હિન્દુ આધ્યાત્મિક મેળાના જે દ્રશ્યો જે છે કે જ્યાં અત્યારે હાલ શરૂઆતમાં આ ગૌ સેવાની વાત જે છે તે મૂકવામાં આવી છે. તેનો એક ડોમ તૈયાર કરવામાં આવ્યો છે અને તેમાં સપ્ત ગૌ મંદિર જે છે તે તૈયાર કરવામાં આવ્યું છે એટલે કે ગાયોની પૂજન અર્ચન જે છે તે કરવામાં આવી રહ્યું છે. સાથે ગુજરાતની અંદર જેટલા ધાર્મિક સ્થળો જે છે તે આવેલા છે તે સ્થળોની પણ પ્રતિકૃતિ જે છે અહીંયા મૂકવામાં આવી છે. દ્રશ્યો તમારી સાફ રીતે જોવા મળી રહ્યા છે કે જે અયોધ્યાની અંદર રામ મંદિરનું નિર્માણ પામ્યું છે અને તે રામ મંદિરની પ્રતિકૃતિ જે છે તે પણ અહીંયા દર્શાવવામાં આવી છે. સાથે તે ઋગ્વેદ જે દ્વાર જે છે તે દર્શાવવામાં આવ્યું છે અને ત્યાં મંત્રોચ્ચાર સાથે જે ધાર્મિક વિધિ વિધાન જે છે તે ચાલી રહ્યા છે. મહત્વનું સાથે તે છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તેમની વિશેષ ઉપસ્થિતિ રહેવાની છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકારી સદસ્ય ભૈયાજી જોશી જે છે તે મુખ્ય વક્તા તરીકે હાજરી જે છે તે આપવાના છે. આ વાત કરવામાં આવે તો 250 જેટલા સેવાભાવી સંસ્થા જે છે તે મેળાની અંદર જે છે તે જોડાયેલા છે. 11 એકરની અંદર આયોજિત કાર્યક્રમની અંદર 11 કુંડી સમરસતા યજ્ઞ જે છે તે હાલ ચાલી રહ્યો છે. 11 થી પણ વધુ મુખ્ય મંદિરોનું જીવંત દર્શન જે છે તે દર્શાવવામાં આવ્યું છે. આ કલ્કી તીર્થધામ પ્રેરણા તીર્થનું તમે જોઈ રહ્યા છો કે તેની પણ અહીંયા પ્રતિકૃતિ જે છે તે મૂકવામાં આવી છે. આ પ્રકારના વિવિધ જે ધાર્મિક સ્થળો જે છે તે અહીંયા મૂકવામાં આવ્યા છે તેની વાત જે છે તે મૂકવામાં આવી છે. મહત્વનું સાથે સાથે એ છે કે જીએમડીસી ખાતે મિની કુંભના પણ લોકો દર્શન કરી શકે તે પ્રકારની વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે. 6 સિદ્ધાંતો આધારિત આ કાર્યક્રમની અંદર વિવિધ જે કાર્યક્રમો ડિઝાઇન કરવામાં આવે છે જેમાં વન્ય સંરક્ષણની વાત હોય, વન્ય જીવોનું સંરક્ષણ હોય, જીવ સૃષ્ટિનું સંતુલન હોય, નિરંતર પર્યાવરણની જાળવણીની વાત હોય, પારિવારિક તથા માનવીય મૂલ્યોનું જતન હોય, નારી સન્માનની વાત હોય, તમામ પ્રકારના જે વિષયો સાથે વિવિધ વ્યાખ્યાનો જે છે તે જોડાવાના છે. પરંતુ આ હિન્દુ આધ્યાત્મિક મેળાની અંદર જે લોકો મુલાકાત લેવા આવે તેઓ આધ્યાત્મિકની ચેતના જાગે, આધ્યાત્મિક વસ્તુઓ સાથે તે અવગત થાય તે પ્રકારની બાબતો સાથેના સ્ટોલ જે છે તે દર્શાવવામાં આવે છે. વિવિધ સ્ટોલ જે છે તે મૂકવામાં આવે છે અને ત્યાં વિવિધ જે મંદિરો જે છે તેની ઝાંખી મૂકવામાં આવી છે. આ શામળાજીનું વિષ્ણુ મંદિર જે છે અને તેમાં જે મંદિરની પ્રતિકૃતિ જે છે તે દર્શાવવામાં આવી છે. આ પ્રકારની વિવિધ બાબતો જે છે હિન્દુ આસ્થા સાથે જોડાયેલી છે, હિન્દુ સાથે જોડાયેલી છે. આ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનું મંદિર પ્રભાસ પાટણ ગુજરાત ખાતે આવેલું છે અને તેના દર્શન લોકો કરી શકે તે માટેનો ફોટોગ્રાફ સહિતની બાબતો જે છે તે દર્શાવવામાં આવી છે. આ સારસાપુરીનું જે કેવલ જ્ઞાનપીઠની ગુરુગાદી જે છે તેના મંદિરની પ્રતિકૃતિ દર્શાવવામાં આવી છે. એ જ રીતે અંબે રથ જે છે એટલે કે ગુજરાતની અંદર અંબાજીનું મોટું શક્તિપીઠ આવેલું છે. લોકો પદયાત્રા યોજીને અંબાજી દર્શને જતા હોય છે અને તે પણ દર્શન કરી શકે તે પ્રકારની વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે. આમ વિવિધ જે કહી શકાય કે વિવિધ 250 જેટલા સ્ટોલ સાથે હિન્દુ દર્શન, હિન્દુ દેવી દેવીના દર્શન જે છે તે અહીંયાથી થઈ શકે. સાથે તે જે કહી શકાય કે આ જે હિન્દુ આધ્યાત્મિક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે એટલે કે હિન્દુ આલેખ જાગે, હિન્દુઓ તરફ લોકોની જે આસ્થા છે સાથે તે હિન્દુ ધર્મની સાથે સંકળાયેલા દેવી દેવતાઓના દર્શન જે છે તેની પ્રતિકૃતિ લોકો માણી શકે, જોઈ શકે, નિહાળી શકે તે પ્રકારનું એક આધ્યાત્મિક મેળો જે છે તે દર્શાવવામાં આવે છે. અને આ પ્રકારના વિવિધ જે ધર્મસ્થાનો જે છે તેમની પ્રદર્શની જે છે તે ગોઠવવામાં આવી છે. ટૂંક સમયની અંદર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે તે અહીંયા પધારશે અને આ મેળાનું જે છે તે ઉદ્ઘાટન કરવાના છે અને આ મેળાનું જે છે તે ઉદ્ઘાટન કરશે. 26 જાન્યુઆરી સુધી આ મેળો જે છે તે યોજાવાનો છે જેમાં હજારો હિન્દુઓ જે છે તે અહીંયા આવે, આસ્થા સાથે તેમના દર્શન કરે તે પ્રકારની વાત દર્શાવવામાં આવી છે. અષ્ટપદી તીર્થ જે છે તે દર્શાવવામાં આવ્યું છે. આમ તમામ જે દેવી દેવા દેવતાઓના જે દર્શન જે છે તે નિહાળી શકે, માણી શકે. પાલિતાણાની જે પ્રતિકૃતિ જે છે તે પણ અહીંયા મૂકવામાં આવી છે. તેનું મંદિરની જે પ્રક્રિયા જે છે તે પણ દર્શાવવામાં આવી છે. એટલે સાફ રીતે એ દર્શાવે છે કે હિન્દુ આધ્યાત્મિકની સાથે સાથે તમામ જે જૈન હોય, તમામ જે સમુદાય હોય તેના પણ મંદિરના જે મોટા મોટા મંદિરો ગુજરાતની અંદર આવેલા છે તેના દર્શન જે છે તે કરી શકે. અહીંયા હિન્દુ આધ્યાત્મિક મેળાની અંદર લોકો આવે, જાણે અને હિન્દુ સંસ્કૃતિ વિશેનો પરિચય મેળવે. સાથે તે વિવિધ વિષયો પણ રાખવામાં આવ્યા છે કે તે અંતર્ગત લોકો પોતાનું માર્ગદર્શન જે છે તે મેળવી શકે અને આવનારા દિવસોની અંદર નારી શક્તિની વાત હોય, વન્યજીવનનું સંરક્ષણની વાત હોય, તમામ વિષયો ઉપર પણ પ્રવચન જે છે તે ગોઠવવાના છે. વિવિધ જે તજજ્ઞો જે છે તે અંતર્ગત માર્ગદર્શન
આકર્ષણ સેશનો જે છે તે યોજાશે અને લોકો પણ આ સેશનની અંદર સહભાગી જે થાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે અને આજથી 26 જાન્યુઆરી સુધી આધ્યાત્મિક મેળો જે છે તે યોજાવાનો છે. જી બિલકુલ, આભાર ગૌતમ માહિતી બદલ. તો 26 તારીખ સુધી એટલે કે 3 દિવસ સુધી 23 થી 26 તારીખ સુધી ગુજરાતના તમામ તીર્થ સ્થાનોના દર્શન એક જ જગ્યા ઉપર થાય તેવું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જૂનાગઢથી સમાચાર છે. ચોરવાડમાં ભાજપમાં ગાબડું પડ્યું હોય તેવા સમાચાર છે. નગરપાલિકાની ચૂંટણી પહેલા ચોરવાડનું રાજકારણ ગરમાયું છે. ભાજપના સ્થાનિક હોદ્દેદારો કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા. ચોરવાડ ભાજપ એસટી સેલના પ્રમુખ લખમણભાઈ ચાવડા અને અન્ય ભાજપ હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા. એમએલએ વિમલભાઈ ચુડાસમા વરદહસ્તે કોંગ્રેસ પક્ષનો ખેસ પહેરી કોંગ્રેસમાં તેઓ જોડાયા. અને એ અમારી સાથે જોડાણા છે અને આજે એમને મોટી સંખ્યામાં 700 થી 800 મુખ્ય આગેવાનોની વચ્ચારે તેમને કોંગ્રેસ પાર્ટીનો ખેસ પહેરી અને ભાજપને અલવિદા કહ્યું છે. ભાજપ નેતા જયરાજસિંહ પરમારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાતને આવકારી છે. જયરાજસિંહે કોંગ્રેસ નેતા અમિત ચાવડાના આક્ષેપોને લઈને પ્રહાર કર્યા છે. આ સાથે જ ભાજપ ચૂંટણી માટે તૈયાર હોવાનું નિવેદન પણ તેઓએ આપ્યું છે. ત્યારે મોટાભાગની ચૂંટણી છે એ નગરપાલિકાની, એટલે થોડીક સેમી અર્બન અથવા તો ટાઉનમાં કહી શકાય એ પ્રકારની ચૂંટણીઓ છે. એટલે નગરપાલિકાની ચૂંટણીની અંદર નગરપાલિકાના પ્રશ્નો, શહેરી વિકાસના પ્રશ્નો, આ બધા જેટલા કામો છે, કરવાના થતા કામો, કરેલા કામો અને બાકીના કામો, એ ત્રણેનો સુભગ સમન્વય કરી અને ફરીથી ભારતીય જનતા પાર્ટી ચૂંટણીના મેદાનમાં ઝંપલાવવાની છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. ગુજરાતમાં મગફળીની ખરીદી અને તેની પ્રક્રિયાઓ પર માણાવદરના એમએલએ અરવિંદ લાડાણી દ્વારા ગુજકો માસોલ પર ભ્રષ્ટાચારના આરોપો લગાવવામાં આવ્યા છે. માણાવદરના બીજેપીના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ટેકાના ભાવે ખરીદાતી મગફળીમાં ગેરરીતિનો મોટો આરોપ લગાવ્યો. અરવિંદ લાડાણીએ ગુજકો માસોલના ડિરેક્ટરની કામગીરી પર સવાલ ઉઠાવતા હડકંપ મચી ગયો. અરવિંદ લાડાણીએ આક્ષેપ કર્યો કે ડિરેક્ટરના સગાની મંડળીને મોટો લાભ મળી રહ્યો છે તો જૂનાગઢ જિલ્લામાં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. આ તરફ હવે સામે આવ્યું છે કે ગુજકો માસોલના અધિકારી નરેન્દ્રસિંહ પરમાર ધારાસભ્ય અરવિંદ લાડાણી સામે બદનક્ષીનો દાવો કરશે. એમએલએ સામે 1 કરોડનો માનહાનિનો દાવો કરાશે. તો ગુજકો માસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ પણ એમએલએના આરોપોને ખોટા ઠરાવ્યા. કહ્યું કે ગુજરાતમાં ગુજકો માસોલમાં ભ્રષ્ટાચાર, ગેરરીતિ અથવા અન્ય કોઈ પણ પ્રકારની ખોટી બાબત પરસ્પર લાગુ થઈ નથી. ગુજકો માસોલમાં કોઈ પણ જગ્યાએ ગેરરીતિ થઈ નથી. બીજી તરફ વિવાદ વકરતા એમએલએ લાડાણીએ પલટી મારી. અરવિંદ લાડાણીએ દિલીપ સંઘાણીના નિવેદન બાદ કહ્યું કે મેં કોઈ નાણાકીય આક્ષેપો કર્યા નથી, મેં માત્ર બારદાન નથી તેમ કહ્યું હતું. તો વધુમાં કહ્યું કે ગુજકો માસોલના અધિકારી મારા પર માનહાનિનો દાવો કરી શકે છે કારણ કે લોકશાહીમાં દાવો કરવાની સૌને છૂટ છે. જિલ્લાથી માંડી અને અમદાવાદ સુધીના તમામ કિનાખોરી રાખી અને જૂનાગઢ જિલ્લાની અંદર ભયંકર ભ્રષ્ટાચાર કરે અને કિનાખોરી. આ ગુજકો માસોલના જે અધિકારીઓ છે એમાં સુથાર સાહેબથી માંડી અને નીચે સુધીના તમામ અહીંયા જેનો ગ્રેડર હોય એ પણ એનું ધાયરું કરે. વર્ગીને કહું છું કે ભાઈ દાવો માંડવો હોય તો લોકશાહીમાં દરેકને છૂટ હોય, પણ મારો આક્ષેપ નરેન્દ્રભાઈ સામે નાણાકીય ભ્રષ્ટાચારનો નથી. અમદાવાદમાં હવે ગૌરક્ષકો પણ સુરક્ષિત નથી. જૂની અદાવતમાં અમદાવાદના લાલ દરવાજા પાસે ગૌરક્ષક પર હુમલો કરવામાં આવ્યો. જાહેર રોડ પર ગૌરક્ષક મનોજ બારિયા પર કસાઈઓએ લાકડીએ હુમલો કરી રોડ પર ગૌરક્ષક મનોજ બારિયા પર હાહાકાર મચાવી દીધો. ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં કસાઈઓ આવી પહોંચ્યા. ગૌરક્ષકોને પકડીને તેના પર લાકડીઓ વરસાવી હતી. મારામારી કરી અધમુવા કરી દેવાયા. જ્યારે બબાલ શરૂ થતા એક વ્યક્તિ જીવ બચાવવા ભાગી ગયો, જેની પાછળ પણ કેટલાક ગુંડાઓ દોડ્યા. 2 લોકોએ પાછળ પડીને પકડી લીધા. બાદમાં 3 લોકો લાકડીઓ અને લાફાઓથી જીવલેણ હુમલો કર્યો. મારામારી કરી જમીન પર પાડી દીધા. છતાં કસાઈઓ છોડવા તૈયાર ન હતા. ગૌરક્ષકે 2 મહિના અગાઉ અડાલજ પાસે ગૌમાંસમાં કેસ કર્યો હતો. કસાઈ દ્વારા અદાવત રાખીને ગૌરક્ષક પર હુમલો કરાયો. આ વિડીયો વાયરલ થતા પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી. મોહમ્મદ વસીમ કુરેશી, મુબીન ખાનની સકંજામાં આવી ગયા છે. અન્ય ફરાર આરોપીઓની શોધખોળ શરૂ. આ દ્રશ્યો ડાયરાના છે, જ્યાં લોક સાહિત્યકાર દેવાયત ખવડ શિવ તાંડવ લલકારી રહ્યા હતા. એ જ સમયે ઘોળનો વરસાદ કરવા માટે રૂપિયા લઈને એટલા લોકો સ્ટેજ પર ચડી ગયા કે વજન વધી ગયું, જેના કારણે સ્ટેજ તૂટતા લોકોએ સંતુલન ગુમાવ્યું. રાજકોટમાં રઘુવંશી સમાજ દ્વારા વીર દાદા જશરાજજીની જન્મ જયંતિ નિમિત્તે રેસકોર્સ મેદાનમાં ડાયરાનું આયોજન કરાયું હતું. રાત્રિના સમયે જ્યારે અંતમાં દેવાયત ખવડે શિવ તાંડવ ગાવાની શરૂઆત કરતાની સાથે જ લોકો મોજમાં આવી ગયા. લોકોએ દેવાયત ખવડ પર રૂપિયાનો જબરો વરસાદ કર્યો.
ઘોર કરવા માટે મોટી સંખ્યામાં લોકો સ્ટેજ પર પહોંચતા સ્ટેજનો એક તરફનો ભાગ નીચે બેસી ગયો અને તુરંત શિવતાંડવ અટકાવી લોકોને નીચે ઉતારી ઘોર કરવા વિનંતી કરવામાં આવી. સાથે જ કહ્યું કે આ રંગીલું રાજકોટ છે યાર, સ્ટેજ તો ભાંગી નાખ્યો. આ રંગીલું રાજકોટ છે યાર, સ્ટેજ તો ભાંગી નાખ્યો. વાહ. કઈ લોકોનો ઉત્સાહ વધાર્યો હતો. સદનસીબે કોઈ મોટી દુર્ઘટના કે જાનહાની થઈ નથી. સુરત શહેરથી સમાચાર આવી રહ્યા છે. સુરતમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. 1 વર્ષની બહેનની 13 વર્ષના ભાઈએ હત્યા કરી નાખતા ખળભળાટ મચી ગયો છે. ઓશિકાથી મોઢું અને ગળું દબાવીને હત્યા કરવામાં આવી. સુરતના નાનપુરામાં હત્યાની આ ઘટના સામે આવી છે. પરિવારે પૂછપરછ કરતા ભાઈએ ગુસ્સામાં બહેનની હત્યા કરી હોવાની કબૂલાત કરી. તબીબે બાળકીનું મોત ગૂંગળામણના કારણે થયું હોવાનો રિપોર્ટ આપતા પોલીસ પણ ચોંકી ગઈ. હત્યારો 1 વર્ષ પહેલા મુંબઈથી સુરત માસીના ઘરે આવ્યો હતો. 1 વર્ષીય દીકરી રડારડ કરતી હોવાથી માસિયાઈ ભાઈ કંટાળી ગયો અને તેણે આ કૃત્ય કર્યું. સુરતના નાનપુરામાં હત્યાની ઘટના સામે આવી છે. હત્યારો મુંબઈથી માસીના ઘરે આવ્યો હતો. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા કીર્તેશ જોડાઈ ચૂક્યા છે. કીર્તેશ, જે રીતે માસીની દીકરીની હત્યા કરવામાં આવી અને પણ એક નાના બાળક દ્વારા જ, વધુ અપડેટ શું? બિલકુલ, સુરતમાં હત્યાની ઘટનાઓ સતત સામે આવતી હોય છે, પણ આજની આ હત્યાની ઘટના ચોંકાવનારો કિસ્સો છે. કારણ કે 1 વર્ષ પહેલા મુંબઈ ખાતેથી માસીને ત્યાં સુરત રહેવા આવેલો પિતરાઈ દ્વારા જ બેનની હત્યા કરવામાં આવી છે. ખાસ કરી પરિવારમાં કોઈ ન હતું ત્યારે 1 વર્ષની બાળકી મૃત હાલતમાં મળી આવતા તેને પીએમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ત્યાં પ્રાથમિક રિપોર્ટમાં બાળકીનું શ્વાસ લઈને મોત થયાનું વિગતો સામે આવી. જોકે આ મામલાની ખબર પડતા જ પરિવાર સાથે પોલીસ ચોકી ઉઠી હતી અને પોલીસે આ બાબતે તપાસ શરૂ કરી હતી. ત્યારે ખ્યાલ આવ્યો કે આ પરિવારમાં રહેતો 13 વર્ષનો જે યુવાન છે કે જે મુંબઈથી સુરત માસીને ત્યાં આવ્યો હતો, તે ઘરમાં એકલો હતો અને બાળકી 1 વર્ષની રડતી હતી, જેને લઈને ગુસ્સામાં આવીને ઉંચીકાવાળા બાળકીનું મોઢું દબાવી દીધું હતું, જેને લઈને જેનું મોત થયું છે. જોકે આ ઘટનાને લઈને પોલીસે હાલ ગુનો દાખલ કરી અને આ કિશોરની ધરપકડ કરી છે અને વધુ તપાસ શરૂ કરી છે. આભાર કીર્તેશ, માહિતી બદલ. ઓલિમ્પિક 2036 હોસ્ટ કરવા અમદાવાદ તૈયાર છે. ઓલિમ્પિક 2036 માટે શહેરમાં તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે, જે માટે એએમસી સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય લેવાયો છે. સિટી માસ્ટર પ્લાન માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવી છે. કન્સલ્ટન્ટ એજન્સી પાછળ એએમસીએ 12 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. 3 સ્ટેજમાં શહેરના વિકાસનો માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવશે, જે માટે કમિટીની રચના કરાઈ છે. ઓલિમ્પિક 2036 અને વિકસિત ભારત 2047નો રોડમેપ તૈયાર કરવામાં આવશે, જેને લઈને શહેરમાં ટ્રાન્સપોર્ટેશન માસ્ટર પ્લાન તૈયાર કરવા અમદાવાદ શહેરની જરૂરિયાત મુજબના હયાત ટીપી રોડ, ટ્રાન્સપોર્ટ ફેસિલિટી, અર્બન ડિઝાઇન એન્ડ પ્લાનિંગ, સિટી બ્યુટિફિકેશન, સિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સિટી લોજિસ્ટિક, ટ્રાફિક વગેરેનો ડિટેલ સર્વે કરી તેનો રિપોર્ટ તૈયાર કરાશે, જેમાં 3 સ્ટેજમાં વહેંચીને માસ્ટર પ્લાનિંગ કરવાનું આયોજન કરાયું છે. આગામી 2036નો ઓલિમ્પિક અમદાવાદ એના માટેની તૈયારી શરૂ કરી દીધી છે. દેશના વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ અને ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ કે ભાઈ અમદાવાદ આગામી 2036નો ઓલિમ્પિક અમદાવાદમાં રમાય તે માટેની અત્યારે તૈયારીઓ ચાલી રહી છે. એના સ્પોર્ટ્સ ગ્રાઉન્ડો હોય, સ્પોર્ટ્સ આંતરરાષ્ટ્રીય કક્ષાનું સંકુલ બનતું હોય, અનેક સ્ટેડિયમો જ્યારે બનતા હોય ત્યારે અમદાવાદ મહાનગરનું સિટીનું પણ ડેવલપમેન્ટ કઈ રીતે થાય એ માટે આજના કામની અંદર મંજૂરી કરવામાં આવી છે. પ્રથમ સ્ટેજમાં શહેરના જુદા જુદા ક્ષેત્રોમાં વર્તમાન પરિસ્થિતિ, આગામી આવનાર પ્રોજેક્ટ તેમજ માંગ તથા પુરવઠા વગેરેનો તફાવત સહિતનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવામાં આવનાર છે. બીજા સ્ટેજમાં અમદાવાદ 2036 અને વિકસિત 2047ના માપદંડો નક્કી કરી જુદા જુદા ક્ષેત્રમાં સંકળાયેલા સ્ટેક હોલ્ડર તેમજ શહેરની સમાજના આધારે તબક્કાવાર સલાહ તેમજ માર્ગદર્શન સાથેની વિગતો પૂરી પડાશે. એ ઓલિમ્પિકના ભાગરૂપે શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેમ કે અર્બન પ્લાનિંગ છે, ટ્રાન્સપોર્ટેશન છે, ટ્રાફિક છે, રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એકોમોડેશન છે, રિયલ એસ્ટેટ છે, લોજિસ્ટિક છે, ક્લાઇમેટ ચેન્જ છે, બ્યુટિફિકેશન છે, ટેલિકમ્યુનિકેશન છે, આ દરેક ટોપિકનો એક ડિટેલ સર્વે કરવો પડતો હોય છે. અને એ ખ્યાતિ હોસ્પિટલ ફરી વિવાદમાં આવે છે. એન્જિયોગ્રાફી કરાવ્યા બાદ વધુ એક દર્દીનું મોત થયું છે. કડીના બોરીસણા ગામે
કેમ્પ યોજાયો હતો। 2.5 મહિના પહેલા બોરીસણા ગામમાં કેમ્પ યોજવામાં આવ્યો હતો। કેમ્પના બીજા દિવસે 19 દર્દીઓને અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા, જેમાં એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી બાદ 2 દર્દીઓના મોત થયા હતા। ત્યારબાદ બોરીસણાના વધુ એક વ્યક્તિનું મોત નીપજ્યું છે।